ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે કે જે માણસ નેકીમાં સુદૃઢ છે તે જીવન સંપાદન કરે છે, પણ ભૂંડું શોધનાર પોતાનું જ મોત આણે છે. નીતિવચનોનું પુસ્તક, તેનો 11મો અધ્યાય અને 19મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન અને મોટા નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. માણસ છે એટલે સીધી વાત છે, જીવન પણ છે, અને જીવન છે એટલે સ્પષ્ટ વાત છે કે મોત એટલે કે મરણ પણ બેશક આવશે જ આવશે. અને એ માણસે કોઈ પણ રીતે સ્વીકારવું રહ્યું. પણ અહીં વચનમાં જે વાત કરવામાં આવી છે તે કોઈ સામાન્ય જીવન મરણની વાત નથી, પણ શાશ્વત સદાકાળિક જીવન અને સદાકાળિક મરણની વાત કરવામાં આવી છે. અને એ માટે મુખ્ય બે બાબત તરફ ગીત કરતાં આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે. પહેલી બાબત, નેકીમાં સુદૃઢ રહો, જીવન સંપાદન કરો. અથવા બીજી બાબત, ભૂંડાઈ શોધો, મોત આણો, સીધો મતલબ કે મરો. હવે આગળ જોયું તેમ, અને ફરી કહીશ કે આ સદાકાળિક જીવન અને સદાકાળિક મરણની વાત છે, સામાન્ય વાત નથી. આ જીવન જે દેવની કૃપાથી મળ્યું છે તેમાં ઈશ્વરની કૃપાથી મળેલ સમયનો સદુપયોગ કરતા નેક બનો, નેકીમાં સુદૃઢ બનો, નેકીવાન જીવન જીવો. અને તો જે જીવન આપવાનું ઈશ્વરે વચન આપ્યું છે તે એ કે જ્યાં નિરંતર ઈશ્વરની હાજરી અને કેવળ નિર્મલ આનંદ અને આનંદ સિવાય બીજું કંઈ જ નથી. ત્યાં વચનોમાં પણ ઘણી બધી જગ્યાએ કહે છે કે ત્યાં દુઃખ નથી, પીડા નથી, રુદન નથી, આંસુ નથી વગેરે. અને ગીતમાં પણ કહ્યું છે કે કેવો થશે આનંદ, 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 આનંદ. એટલે ત્યાં આનંદ સિવાય બીજું કંઈ ના હોય. એ તમે સંપાદન કરી શકશો, એ તમે મેળવી શકશો. અન્યથા ભૂંડાઈ શોધી, ભૂંડાઈમાં જીવી, ભૂંડાઈ કરી અથવા તો ભૂંડાઈ આચરી સદાકાળિક મરણ કે જ્યાં કેવળ દુઃખ, પીડા, રુદન અને આંસુ છે, તેમાં આવી પડશો. દેવ બાપે આપણા માટે બંને વિકલ્પ ખુલ્લા રાખ્યા છે. પસંદગી આપણી છે અને આપણી પર આપણા ભાવિ જીવન મરણ, અનંત જીવન કે અનંત મરણનો મદાર છે. વહાલાઓ, અનંત જીવન કે અનંત મરણનો એ મદાર તેની પર રહેલો છે. અને તેથી વહાલાઓ, શારીરિક જીવન છે એટલે શારીરિક મરણ પણ આવશે, આ માનવો પડશે, એનો કોઈ સવાલ જ નથી. પણ આ શરીરમાં છીએ, જીવન છે ત્યાં સુધીમાં એ મળેલ તકનો લાભ ઉઠાવી નેકીમાં સુદૃઢ બની એ સદાકાળનું જીવન સંપાદન કરી લઈએ કે જેથી કરીને શારીરિક મરણની સાથે સાથે સદાકાલિક અનંત મરણ ન થાય કે જ્યાં રડવું ને દાંત પીસવું થશે. ચોઇસ ઇઝ યોર. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમે અમારી આગળ બધું ખુલ્લું ને પ્રગટ કર્યું છે. અમને પસંદગી માટે તક કે સ્વતંત્રતા આપી, પણ અમે હંમેશા તેનો દુરુપયોગ કરી ભૂંડું જ પસંદ કર્યું. અમને ક્ષમા કરો ને સારું પસંદ કરી અનંત મરણથી બચવા અને અનંત જીવન તરફ જવા કૃપા કરી
અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.